મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આ એક અદ્ભુત જગ્યા છે અને સુંદર જગ્યા છે। મોજા કિનારા સાથે અથડાઈ રહ્યા છે। એક સુંદર પર્વતીય પ્રદેશ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી સ્થિતિમાં તમારી સાથે વાત કરી રહ્યા છે। અને તેવી જ રીતે મારા જીવનની અંદર મોજાની જેમ જ ખળબળાટ મચી રહી છે, જાણે મારી જિંદગીની હોડી તે ડૂબી જવાની છે। મને ડર લાગે છે, મને ખબર નથી કે શું કરું છું। તમે પણ આમ પરેશાન છો। પ્રભુ તમારી સાથે વાત કરે છે, મારા પુત્ર, મારી પુત્રી, તમે કેમ ડરો છો? પ્રભુ તમને એક સંદેશ આપવા માંગે છે। શું છે જાણો છો? તે તમને કંઈક યાદ કરાવવા માંગે છે। પહેલો સમુએલ તેના 12 અધ્યાયના 24માં વચનમાં જુઓ, તમારે માટે તેમણે કેટલા મહાન કૃત્યો કર્યા છે તેનો વિચાર કરો। આપણે શા માટે ડરીએ છીએ, પરેશાન થઈએ છીએ, મોજાના કોલાહલ જોઈને ચિંતા કરીએ છીએ? જાણો છો, ઘણી વખત આપણે પ્રભુએ કરેલા મહાન કાર્યોને ભૂલી જતા હોઈએ છીએ। તે વિશે વિચારો। આ પહેલા તમારા જીવનમાં કેટલા આસાન સંજોગો આવ્યા, કેટલા જોરદાર પવન ફૂંકાયા, કેટલા કપરા સંજોગો આવ્યા। શું પ્રભુએ તમારો ત્યાગ કર્યો? તેમણે વિજય અપાવ્યું છે અને તમને મદદ પણ કરી છે। સમસ્યા બદલી અને પવન તરંગોને શાંત કર્યા છે। પછી પ્રભુએ તમારા માટે જે મહાન કાર્યો કર્યા છે તેના વિશે વિચારો। આપણે તે વિચારવું જોઈએ। આપણે બિલકુલ ધ્યાનમાં લેતા નથી। આપણે તેના વિશે બિલકુલ વિચારતા જ નથી। આપણે હાથમાં રહેલી સમસ્યાઓ છે, આપણે ખાલી તેને જોતા રહીએ છીએ। આના કરતાં મોટી સમસ્યા આવી છે, પ્રભુએ તમારા માટે તેને બદલી નાખી હતી ને। જ્યારે તમે તે વિચારશો, તમારો વિશ્વાસ મજબૂત થશે, બહાદુર બનશો, ખુશ થશો। તમે જોઈ શકો છો કે ચમત્કારો તે તરત જ થાય છે। મારા જીવનમાં પણ જ્યારે મુશ્કેલી કે સમસ્યા આવે છે ત્યારે હું પ્રભુના ચરણોમાં બેસીને વિચારીશ કે શું મેં આવી સમસ્યાનો સામનો પહેલા કર્યો છે। મોટી સમસ્યા આવી હતી, મુશ્કેલી આવી, શરમ આવી, નિંદા આવી, આવી પરિસ્થિતિ આવી હતી। મેં વિચાર્યું કે બધું સમાપ્ત થઈ ગયું છે, પરંતુ પ્રભુએ મને છોડ્યો નહીં। કોઈ પણ સમસ્યાએ મારા પર કાબુ મેળવ્યો નહીં। જ્યારે મેં તેવા કાર્યોને યાદ કરું છું અને જ્યારે પણ પ્રભુએ કરેલા ભવ્ય કાર્ય વિશે વિચારું છું, એક મહાન હિંમત અને વિશ્વાસ આવે છે। એટલે તો પ્રભુ કહે છે કે મહાન કાર્યો વિશે તમે વિચારીને જુઓ। પ્રભુએ તમારા અને તમારા પરિવાર માટે આવા મહાન કાર્યો કર્યા છે, તેના વિશે વિચારીને તેમની સ્તુતિ કરો। જે સમસ્યા આવી છે તે દૂર થઈ જશે। કરશો ને? પ્રભુને જોઈને કહો કે હે પ્રભુ, તમે મારા માટે જે સારી વસ્તુઓ કરી, ચમત્કારો, અજાયબીઓ કરી, તે માટે તમારી સ્તુતિ થાવ। મારા માટે જે ગૌરવપૂર્ણ કાર્ય કર્યા તે માટે સ્તુતિ થાવ। મેં આના કરતાં પણ મોટી સમસ્યાઓ, સંઘર્ષો, જરૂરિયાતો, મુશ્કેલીઓ જોઈ છે। તમે મને દરેક બાબતમાં વિજય અપાવ્યો, ગૌરવપૂર્વક દોર્યો, અત્યારે પણ મને દોરો છો। ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન।